અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH કૌભાંડ આચરનારા ઠગબાજો પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા. છાતીમાં દુખાવો, ઉલટી, ગભરામણ જેવા લક્ષણોની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જે બાદ હોસ્પિટલમાંથી મળતી ફાઇલ અને રિપોર્ટને પોતાની રીતે બદલીને તેની મદદથી મેડિક્લેમ પાસ કરાવતા હતા. વીમા એજન્ટો હોસ્પિટલના નામના ખોટા સહી સિક્કા, તબીબોની ખોટી સહી અને ખોટા રિપોર્ટ જનરેટ કરીને મેડિકલ વીમો મેળવી લેતા હતા. વીમા એજન્ટો બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને આ કૌભાંડ આચરતા હતા. કાપોદ્રાની PP સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ખોટી રીતે દાખલ થઈને ભેજાબાજોએ કૌભાંડ કર્યું. વીમા કંપનીએ જ્યારે વેરિફિકેશન માટે હોસ્પિટલના ડોક્યુમેન્ટ્સ મોકલ્યા ત્યારે આ કૌભાંડની પોલ ખુલી ગઈ. હોસ્પિટલ મેનેજમેન્ટે પણ ચોંકી ગયું હતું. તેની ફાઇલ સાથે છેડછાડ કરીને બોગસ રિપોર્ટ બનાવ્યા હતા. આવા દર્દી અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે, ECGનો ચાર્જ ભરે, ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ECG બદલી નાખવામાં આવે. અમે જે ઇન્જેક્શન, જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ. અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે. આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ, જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે, એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે. ધ્યાને આ કૌભાંડ આવ્યું ત્યારે PP સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલના મેનેજમેન્ટે તાત્કાલિક આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે 2 મહિલા સહિત 10 આરોપી સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. લોકો રૂપિયા કમાવાની લાલચે કોઈને કોઈ રીતે ચીટિંગ કરતા હોય છે. તેવામાં જ સુરતની અંદર એક અજીબ જે કિસ્સો સામે આવ્યો છે કે હોસ્પિટલની અંદર દર્દીઓને જ્યારે મોકલવામાં આવતો હોય છે ત્યારબાદ જે ફાઇલ કઢાવી અને જે ફાઇલના આધારે ડોક્યુમેન્ટ હોય છે તેની આધારે જે છેડછાડ કરી અને કરોડ રૂપિયાનું જે ચીટિંગ કરી વીમા કંપની સાથે જે ચીટિંગ કર્યા હોવાની જે વિગત જે સામે આવી રહી છે અને તેના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે. તો જે હોસ્પિટલની અંદર જે ફાઇલ કઢાવવામાં આવી હતી ડાયમંડ હોસ્પિટલ, તો તેમના જે સેક્રેટરી છે દિનેશભાઈ, તેમની સાથે વાત કરીશું. દિનેશભાઈ, આખું કૌભાંડ કઈ રીતે છે, કઈ રીતે ફરિયાદ નોંધવામાં આવી છે? થોડા દિવસો પહેલાં બજાજ કંપનીની અંદરથી એમના અધિકારી આવેલા ફાઇલ લઈને કે આ પેશન્ટે તમારે ત્યાં સારવાર લીધેલી. આપણે રીચેકિંગ કરતાં કીધું કે હા અમારે ત્યાં સારવાર લીધેલી, પરંતુ જે પ્રમાણે એમાં રિપોર્ટ જોયા પછી ખ્યાલ આવ્યો કે આ રિપોર્ટ ડાયમંડ હોસ્પિટલના છે જ નહીં. પેશન્ટ આવે, ફાઇલ કઢાવે, મને છાતીમાં દુખાવો છે એવી ફરિયાદ કરે, MD ફિઝિશિયનને બતાવે, MD ફિઝિશિયન ક્લિયર કે આમાં તમને કોઈ જાતની તકલીફ નથી, છતાં પણ કાર્ડિયોગ્રામનો કઢાવવાનો આગ્રહ રાખે, કાર્ડિયોગ્રામ કરાવે અને આ બધું જ વસ્તુ કર્યા પછી મેડિસિન પણ લખાવે અને બપોરના સમયે બીજા પેશન્ટનું કોઈનું બ્લડ લઈ અને આ પેશન્ટના નામે બ્લડ રિપોર્ટ પણ કરાવે. આ બધા ડોક્યુમેન્ટેશન અહીંથી સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર કઢાવ્યા લીધા પછી એ લોકો કાર્ડિયોગ્રામ, બ્લડ રિપોર્ટના બધા જ નવા ડોક્યુમેન્ટો ઊભા કરી દે. એમાં આપણે હોસ્પિટલનો સ્ટેમ્પનો પણ ખોટો ઉપયોગ કરેલો છે, ખોટી સાઇન કરેલી છે. કાર્ડિયોગ્રામ અમારી હોસ્પિટલનો છે જ નહીં, કંઈ બીજાનો આ કાર્ડિયોગ્રામ જેમને એટેક આવ્યો એમનો પણ મૂકેલો છે. તો આવી ઘટના જ્યારે અમારા ધ્યાન ઉપર આવી એટલે મેં તાત્કાલિક આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનના DCP આલોકજીને મળ્યા અને આલોકજીએ સતર્કતા દાખવીને કેસ તાત્કાલિક દાખલ કરવા માટે ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું. પરંતુ ઉપરાપરે મેં ધ્યાન રાખ્યું તો આવા અમારે 6 કેસ ધ્યાન ઉપર આવ્યા, 4 વ્યક્તિ અને 6 કેસ. એક વ્યક્તિએ 2 અલગ અલગ કંપની એટલે બજાજ, રિલાયન્સ, ઇપ્ક્યો, ટોપક્યો આવી 3-4 કંપનીના વીમા કંપનીઓની અંદર વીમા પકાવવાના પ્રયત્નો આ લોકોએ કરેલા હતા. કેટલી રકમનો આ વીમો પકાવતા હોય છે? સૌથી મોટી કૌભાંડ કહી શકાય આ તો એક જ હોસ્પિટલ છે. આવી અનેક હોસ્પિટલની અંદર પણ આ રીતે કૌભાંડ ચાલતું હશે? હા, ચોક્કસ. આમાં હોસ્પિટલ સત્તા, આમાં તો હોસ્પિટલનો કોઈ રોલ નથી હોતો, પણ જે કંપનીમાં વીમો ઉતરાવેલો હોય છે એની આગળ જ્યારે ફાઇલ ક્લેમ થતો હોય ત્યારે એની રીચેકિંગ કરવાની જરૂર હોય છે. હોસ્પિટલોની અંદર જઈને કે ભાઈ આ ક્લેમ સાચો છે કે ખોટો, તો આ વસ્તુઓ ધ્યાન ઉપર આવે. અમારે ત્યાં જે કંઈ ઘટનાઓ બની છે 25 લાખથી 75 લાખ સુધીના ક્લેમ્પો અમારા નામે ખોટા ડોક્યુમેન્ટ, હોસ્પિટલના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને આ ક્લેમો કરેલા છે. જે રીતે હોસ્પિટલના નામે ડોક્યુમેન્ટ ખોટા ઊભા કરી, સ્ટેમ્પ ઊભા કરી અને
જે કરોડો રૂપિયાનો જે વીમો પકાવવાનું આખું જે રેકેટ છે તે સામે આવ્યું છે અને તેના આધારે હાલમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવી છે અને કાપોદ્રા પોલીસે આખા રેકેટની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. જ્યારે આરોપીઓ જ્યારે પકડાશે ત્યારે સૌથી મોટી હકીકતો સામે આવી શકે છે, કારણ કે આ તો 2 હોસ્પિટલની જે વાત સામે આવી રહી છે, પણ આવી જ રીતે અગાઉ કેટલી હોસ્પિટલ અથવા તો બીજા કેટલા ક્લેમ્પો છે તે આ રીતે બેનામી રીતે જે પાસ કર્યા છે તેનો આંકડો બહાર આવી શકે છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. અમદાવાદની 3 શાળાઓને FRCની નોટિસ. ઉદ્ગમ, સત્વ વિકાસ, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.